कि समय किसी की भी राह नहीं देखता। समय तो नदी की तरह बहता जाता है, बहता जाता है। आज जो क्षण में हम हैं वो कल वो नहीं रहेगी, और इसलिए बीता हुआ काल वो वापस नहीं आता। एक बार समय बीत गया वो बीत गया। जो वो समय का सदुपयोग कर सकता है वही व्यक्ति समय को जीत सकता है, और जो व्यक्ति समय को जीत सकता है वही समय में रह सकता है। जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो। जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो। अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो। ए जिंदगी ने कौन जीती शके जे समय में रही शके। मैं बीजा के त्रीजा दिवसनी कथाમાં કીધેલું કે ક્ષણમાં જીવવું, ક્ષણને સ્વીકાર કરવો, ક્ષણ ક્ષણને સકારાત્મક રૂપે લેવું, એ જીવનને આનંદરૂપ બનાવી શકશે। પણ એ ક્ષણને સકારાત્મક લેવાની શક્તિ, પ્રેરણા, સામર્થ્ય એ સત્સંગમાંથી મળે છે। સત્સંગ વ્યક્તિને સાત્વિકતા આપે, સ્વીકાર ભાવ આપે, દરેક પરિસ્થિતિ અને સિચ્યુએશનને પોઝિટિવલી જોવાની દૃષ્ટિ આપે। અને આ જગતમાં જૈસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ। There are three kinds of realities: external reality, internal reality, and transcendental reality. एक्सटर्नल रियालिटी એટલે જે બહારથી આપણને દેખાય છે અને જે આપણે અનુભવીએ છીએ। ઇન્ટરનલ રિયાલિટી જે આપણો પોતાનો મૂળ સ્વભાવ છે, અને ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી જે જ્ઞાનથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે। વિવેક બુદ્ધિ જ્યારે પ્રગટ થાય, શું સારું શું ખોટું, શું સાચું શું ખોટું એનું જ્યારે જ્ઞાન થાય, અને એ બુદ્ધિથી જ્યારે વ્યક્તિ પોતાને દૃષ્ટિ પ્રદાન કરે। External reality. We all live in the external reality world. Very less people in this world, they live in the internal reality. બહુ જ ઊંડાણપૂર્વકના ચિંતનથી અગર વિચાર કરીશું, 24 કલાકમાં આપણે આપણા મૂળ સ્વભાવથી જીવતા નથી। આપણે કેવલ બહારના લોકોને પ્રતિભાવ આપવા માટે જીવતા હોઈએ છીએ। મૂળ ભાવ આપવા માટે નથી જીવતા, પણ પ્રતિભાવ આપવા માટે જીવીએ છીએ। And that's why our nature has become more reactive rather than proactive. કોઈકે તમને ગાળ આપી એટલે તમને ગુસ્સો આવ્યો, અને સામે તમે એને રિબાઉન્સમાં ગાળ આપી। ગાળ આપવાનો તમારો સ્વભાવ નથી, તમારો મૂળ સ્વભાવ નથી, પણ બહારના વ્યક્તિના એ ગાળથી તમારા અંદર પણ એક ગાળ ઉત્પન્ન થઈ અને તમે સામે એને રિબાઉન્સ આપ્યું। બાહ્ય દેખાવ માટે ઘણીવાર આપણે જીવતા હોઈએ છીએ। આવું કરીશું ને તો સામેવાળાને બહુ ગમશે, આવું કરીશું ને તો દુનિયાને બહુ ગમશે, આવું કરીએ ને તો સમાજમાં સારું લાગે, આવું કરીએ ને તો સમાજમાં ખરાબ લાગે। ઘણીવાર ઊંડાણપૂર્વકનો અગર આપણે વિચાર કરીએ, જે એક્સટર્નલ રિયાલિટી વાળા વ્યક્તિ છે એ કેવલ સમાજમાં દેખાવ કરવા માટે જ જીવતા હોય છે। એ સારા કપડા એ પહેરશે તો પોતાના માટે નહીં પહેરે, પણ એ સમાજને દેખાવા માટે જ પહેરશે। એ કોઈ સારી વસ્તુનું અગર આચરણ પર કરશે તો પણ એના આચરણમાં કદાચ કંઈક દેખાવ આવી જાય છે। એક્સટર્નલ રિયાલિટીને જ વ્યક્તિ સાચું માનતો હોય છે।
અને 24 કલાકમાંથી આખું આપણું જીવન કેવલ બતાડવા માટે, દુનિયા માટે, સમાજ માટે પબ્લિક ઓરિએન્ટેડ થઈ જતું હોય છે. ઇન્ટરનલ રિયાલિટીમાં એ વ્યક્તિ જીવી શકતો નથી. તમારો મૂળ સ્વભાવ ગુસ્સો કરવાનો નથી. તમારો મૂળ સ્વભાવ દ્વેષ કરવાનો નથી. તમારો મૂળ સ્વભાવ ઈર્ષા કરવાનો નથી. પણ બહારથી આપણા અંદર આવે છે. બાહ્ય વસ્તુ આપણને ઇફેક્ટ કરે છે. કોઈ બોલી જાય કેવું તરત ખોટું લાગી જાય છે. એ કેમ લાગ્યું? ખોટું લાગવાનો તમારો સ્વભાવ નથી, પણ એની વાતને તમે એટલું બધું મહત્વ આપી દીધું કે તમને ખોટું લાગી જાય છે. કોઈ સ્માઇલ ના આપે તો ખોટું લાગી જાય છે. કોઈ આપણને મહત્વ ના આપે તો ખોટું લાગી જાય છે. કોઈ આપણને ઇમ્પોર્ટન્સ ના આપે તો ખોટું લાગી જાય છે. કોઈ આપણા સાથે સારી રીતે વાત ન કરે તો ખોટું લાગી જાય છે. કદાચ પેપર પેન લઈને બેસીએ ને તો 100 એવા વિષયો નીકળશે કે કયા કયા વિષયથી આપણને ખોટું લાગે છે. બહુ જલ્દી જેને ખોટું લાગી જતું હોય એ એટલો જ ઇગોઇસ્ટિક વ્યક્તિ કહેવાય. અને જેટલો વ્યક્તિ ઇગોઇસ્ટિક બને છે એટલો એક્સટર્નલ રિયાલિટીમાં જીવે છે. એની ઇન્ટરનલ રિયાલિટી ખતમ થઈ જાય છે. ઘણી વાર આપણે થાકેલા ના હોઈએ તોય કોઈ આપણને કે તમે બહુ થાકેલા લાગો છો. અને પછી વળી પાછા આગળ ગયા કોઈ બીજો ત્રીજો માણસ કે તમે આજે કેમ આટલા થાકેલા લાગો છો. પછી વળી ત્રીજો માણસ કે તમે કેમ થાકેલા લાગો છો. 3 વ્યક્તિ આપણને કહી દે તમે થાકેલા થાકેલા થાકેલા, બિચારો થાકેલો ન હોય તોય થાકેલો થઈ જશે. બીજાના વિચારોનો જે પ્રભાવ એ જ્યારે વ્યક્તિ પર પડે છે એની ઇન્ટરનલ રિયાલિટી, એનું જે મૂળ સત્વ છે એને ખતમ કરી નાખે. એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડી જાય. મનોવૈજ્ઞાન દ્વારા આ પ્રમાણિત થયેલો વિષય. બીજો તમને કંઈક કહી જાય એની કેટલી મોટી ઇમ્પેક્ટ તમારા પર પડે છે. સેકન્ડ વર્લ્ડ વોર વખતે 2 સૈનિકોને બીજા દેશવાળાએ પકડ્યા અને કીધું કે અમે તમને ચાકુથી કે ગનથી મારીશું નહીં, પણ તમારા અંદરથી આખું લોહી કાઢી નાખશું અને તમને મારશું. તો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. બંનેને અહીંયા સોય ભોકવામાં આવી અને લોહી કાઢવામાં આવ્યું. અને પછી નીચે પેલું બકેટ મૂકેલું, એમાં એ લોહી પડતું જાય. ટપ 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 અવાજ આવે. પછી બંને સૈનિકોના આંખ પર પટ્ટી બાંધી દીધી. લોહી કાઢવાનું બંધ કરી નાખ્યું. સૈનિકોને ખબર નથી. બાજુમાં પાણીનો અવાજ ચાલુ કર્યો. ટપ 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 ટપ. કલાકો સુધી આ ટપ 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 ટપનો અવાજ આવતો ગયો અને બંને સૈનિકો સતત પોતાના જાતને કહેવા લાગ્યા કે અમારા અંદરથી બ્લડ બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે. અમે લોકો મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ. આ વિચાર સતત એમના મનમાં હથોડાના જેમ વાગ્યા કર્યો. ખૂન હોવા છતાં એ બંને સૈનિકો મરી ગए, क्योंकि मन से वो मर गए. અને મનોવિજ્ઞાને પ્રૂવ કર્યું કે સતત અગર તમે તમારા જાતને અગર નેગેટિવ થોટ્સ આપો છો, અગર બીજાના નેગેટિવ થોટ્સને તમે ગંભીરતાથી લઈ લો છો અને એને તમારા મનમાં માની લો છો અને તમારી અગર ઇન્ટરનલ રિયાલિટી ખતમ થઈ જશે તો બીજાની એ એક્સટર્નલ રિયાલિટીમાંથી પ્રગટ થયેલો એ વિચાર એ તમારામાં એટલો ગઢ કરી જશે કે તમારા મનને મારી નાખશે. મોટા ભાગના લોકો એક્સટર્નલ રિયાલિટીમાં જીવે છે. બહુ ઓછા લોકો ઇન્ટરનલ રિયાલિટી કે એમનો જે મૂળ સ્વભાવ છે એનું એમને ભાન છે. બીજાના સ્વભાવથી, બીજાના વિચારથી, બીજાના વર્તનથી, બીજાના વ્યવહારથી એમને બહુ ફરક નથી પડતો. આવા લોકો બહુ ઓછા છે. અને એનાથી પણ ઉપર જઈએ
ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી, જેને આપણે સાક્ષી ભાવ કહીએ. વ્યક્તિ એવા જ્ઞાનના સ્ટેજ પર પહોંચે કે એનામાં એ વિવેક બુદ્ધિ પ્રગટ થાય, એ દ્રષ્ટા બની જાય. જીવનમાં થતા ટ્રેજેડીઝને સહજ રીતે તરત જ એ સ્વીકારી લે. લેશ માત્ર પણ એને રંજ ન થાય, લેશ માત્ર પણ એને દુઃખ ન થાય, લેશ માત્ર પણ એ અશાંત ન થાય, લેશ માત્ર પણ એ વિચલિત ન થાય, એ પ્રકારનું એનું માનસ બની જાય. બહુ ઓછા લોકો એ રિયાલિટી પર પહોંચતા હોય.